પશ્ચિમ એશિયાનું જ્યારે યુદ્ધ શરૂ થયું તે સમયથી જ આપણા દેશ પર ક્રૂડ ઓઇલના સંકટના વાદળો ઘેરાવા જ લાગ્યા હતા. સરકારે ભલે એ સમયે એવું કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે, ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ એના પછી ચૂંટણીઓ આવી અને આ મુદ્દો જાણે ભૂલાઈ ગયો. અને ચૂંટણીઓ પૂરી થઈ ગયા પછી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ભડકો થયો તેની અસર આપણે સૌ અનુભવી રહ્યા છીએ. એવામાં વધુ એક ચિંતાજનક સમાચાર એ છે કે અત્યાર સુધી ભારત રશિયા પાસેથી જ ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હતું તે માટેની મુદત હવે પૂરી થઈ ગઈ છે અને હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી આપણે નહીં કરી શકીએ. તો હવે આગળ શું થશે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. તો એક તરફ અમેરિકા ઈરાન સાથે યુદ્ધ બાબતે સમાધાન કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. યુદ્ધ વિરામ વિશે સતત વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ આ સમાધાનની અમુક શરતો છે કે જે ઈરાનને યોગ્ય નથી લાગી રહી અને હજુ સુધી યુદ્ધ વિરામની તમામ શરતો પર સહમતિ સધાઈ નથી. એટલે આ યુદ્ધ હજુ પણ આગળ જતા લંબાઈ તેવા સંજોગો જે છે તે જોવા મળી રહ્યા છે. એક આખો અનિશ્ચિતતાનો માહોલ છે અને તેને લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ભડકો થયો, ભારતને આ બધાની વચ્ચે હજુ એક મોટો ફટકો પડ્યો છે કે જેમાં રશિયા પાસેથી અત્યાર સુધી જે આપણે ઓઇલ ખરીદી રહ્યા હતા એ ઓઇલ ખરીદવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને છૂટ આપી હતી. જે મુદત આપી હતી એ માર્ચ મહિનાની અંદર મુદત આપી હતી અને એ મુદતને પછી લંબાવવામાં આવી હતી. એ મુદત હવે 16 મેના રોજ પૂરી થઈ ગઈ છે અને આ મુદત હવે આગળ વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પે ના પાડી છે અને એટલા માટે રશિયા પાસેથી ભારત હવે ક્રૂડ ઓઇલની ખરીદી નહીં કરી શકે. આ ફટકાની ખૂબ જ મોટી અસર આવનારા સમયમાં જોવા મળવાની છે. વિશ્વભરમાં ક્રૂડ ઓઇલની કિંમતો જે છે તે વધી જશે, એટલે ચોક્કસપણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હજુ આગામી દિવસોમાં વધારો જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં જ્યારે અમેરિકા અને ઈરાનના યુદ્ધનું જે સંકટ હતું તે વધ્યું હતું અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર જે એક નાકાબંધી હતી, એ સમયે વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો જાળવી રાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના તેલના દરિયાઈ ટેન્કરો પર અસ્થાયી છૂટ આપી હતી. પરંતુ એ સમયે પરિસ્થિતિ એ જોવા મળી કે યુરોપના જે દેશો છે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો સતત વિરોધ કર્યો હતો. યુરોપના દેશોએ એવું કહ્યું છે કે તેલના વેચાણથી જે કરોડો ડોલર મળી રહ્યા છે તેનો ઉપયોગ રશિયા કરી રહ્યું છે પોતાના યુક્રેન સામેના યુદ્ધના ફંડિંગ માટે, અને એટલા માટે આંતરરાષ્ટ્રીય દબાણ એક ઊભું કરવામાં આવ્યું અને આ દબાણ સામે આખરે હવે ટ્રમ્પે આ નિર્ણય લેવો પડ્યો છે કે જેમાં જે છૂટછાટ આપવામાં આવી હતી રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની, એ છૂટછાટને સમાપ્ત હવે કરી દેવામાં આવી છે. તો રશિયા એ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓઇલ સપ્લાયર દેશ રહ્યો છે અને ભારત અત્યારે જે યુદ્ધની સ્થિતિ છે, અત્યાર સુધી દરરોજનું 1.57 મિલિયન બેરલ કાચું તેલ રશિયા પાસેથી આપણે ખરીદી રહ્યા હતા, પરંતુ હવે અમેરિકા દ્વારા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. એટલે હવે આ જે ખરીદી છે તે બંધ કરવી પડશે. આ સસ્તું તેલ જે છે જે રશિયા પાસેથી આપણે ખરીદી રહ્યા હતા એ મેળવવું હવે મુશ્કેલ બની જશે. હવે જોવાનું એ છે કે આ સંજોગોમાં ભારત જે છે તે અમેરિકા સાથે શું કોઈ વાતચીત કરે છે, શું નિર્ણય લેવામાં આવે છે. થોડા દિવસો પહેલા જ જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો જે છે તે ઝીકવામાં આવ્યો હતો અને સાથે જ ગેસના ભાવમાં પણ વધારો થયો છે, સીએનજી એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે હવે જે આ એક યુદ્ધનો જે માહોલ છે, જે તણાવ છે, તેને લઈને વૈશ્વિક બજાર પર જે ક્રૂડ ઓઇલના ભાવ વધશે એટલે તેની જે અસર જે છે એ અસરના કારણે જે તેલ કંપનીઓ છે એ ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવા માટે મજબૂર બની રહી છે. એટલે મૂળ ભોગવવાનું આમાં આવશે સામાન્ય જનતા ઉપર. મોંઘવારીની માર જે સામાન્ય જનતા સહન કરી રહી છે, વધુ એક મોંઘવારીનો બોજ જે છે તે હવે સામાન્ય જનતા પર પડવાનો છે. તે બાબતની હવે તો શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.